શહેરના બહુચરાજી રોડ પર વેપારીની કારને રોકી બે બાઇક ચાલકો રૂપિયા ભરેલી થેલી લઈ પલાયન થઈ ગયા હતા। વેપારીએ 3.5 લાખની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી છે। મૂળ આણંદ જિલ્લાના વાસદ ખાતે રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા ભરતભાઈ હેડા આજે વડોદરામાં કેટલાક વેપારીઓને પેમેન્ટ કરવા માટે આવ્યા હતા અને શહેરની એક આંગણિયા પેઢીમાંથી રૂપિયા 20,000 મેળવી પોતાની કારમાં રૂપિયા 3.5 લાખ મૂકી નાગરવાડા વિસ્તારમાંથી બહુચરાજી રોડ તરફ જઈ રહ્યા હતા। તે સમયે એક બાઇક સવારે તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી કેમ આવી રીતે ચલાવે છે તેમ કહી વેપારી ભરતભાઈ સાથે ઝઘડો કર્યો હતો। બાઇક સવાર બંને ઈસમોએ કાર ઊભી રખાવી કારની બંને બાજુ ઊભા રહીને બારી ખોલાવી હતી અને કાર ચાલક ભરતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી અને તે જ સમયે ગઠિયાઓ નજર ચૂકવી કારમાં મૂકેલ રૂપિયા ભરેલો થેલો લઈને પલાયન થઈ ગયા હતા। વેપારી ભરતભાઈને જાણ થતાં તેમણે બૂમાબૂમ મચાવી દીધી હતી। જ્યારે પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારે નજીકના પેટ્રોલ પંપના સીસીટીવીમાં બાઇક સવાર કેદ થયા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારૂ ગઠિયાઓની શોધખોળ આરંભી છે। ભરતભાઈ હેડા કરીને મૂળ વાસદના એક વેપારી છે, જેઓ વાસણ અને સ્ક્રેપનો વેપાર કરે છે। ગઈકાલે તેઓ આશરે 4:30 વાગ્યાના અરસામાં કારેલીબાગ વિસ્તારમાં એમના વેપારીઓને પૈસા ચૂકવવા તેમજ નવા વાસણની ખરીદી કરવા માટે 3.5 લાખ રૂપિયા રોકડા લઈને આવ્યા હતા અને બપોરના સમયે તેઓ સરદાર ભવનના ખાંચામાં એક આંગણિયા પેઢી આવી છે, ત્યાંથી બીજા 20,000 રૂપિયા તેઓએ લેવાના હોય કારેલીબાગ વિસ્તારમાં તેઓ પોતાની ઇકો ગાડી પાર્ક કરીને ત્યાં આંગણિયા પેઢીમાંથી બીજા 20,000 રૂપિયાની રકમ લઈ તેમજ પોતાની સાથે બીજા 3.5 લાખ રૂપિયા જે થેલીમાં એ લઈને પરત પોતાની ઇકો ગાડી પાસે આવ્યા હતા અને ઇકો ગાડી લઈને પછી નાગરવાડા થઈને જલારામ મંદિર તરફ જતા હતા। તે વખતે આપણી ગુજરાત સમાચાર પ્રેસ નજીક બે બાઇક સવાર માણસોએ એમની ગાડી રોકેલી થપથપાવીને, જેથી એમણે ગાડી રોકીને એમની ડ્રાઈવર સાઈડનો કાચ ખોલીને એ બંને જણા વાત કરતા હતા એ ભાઈ જોડે, ભરતભાઈ જોડે। તે વખતે ઇકો ગાડીની ખાલી સાઈડનો કાચ એમનો ખુલ્લો હતો, ત્યાં બે બીજા મોટરસાઇકલ સવાર આવી અને એમને જે થેલો મૂક્યો હતો 3.5 લાખ રૂપિયાની રકમવાળો, એ લઈને ત્યાંથી જતા રહ્યા હતા અને આ ભાઈ જ્યારે આગળ ગયા પછી એમને ખ્યાલ આવ્યો કે એમની થેલી ત્યાં નથી, જેથી એમણે ત્યાં નજીકમાં એક હાર્ડવેરવાળા એમના જે ઓળખીતા છે ત્યાં દુકાને જઈને આ બાબતે વાત કરતા એમણે પોલીસમાં જાણ કરવાનું જણાવતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આજે એમની જોડે ઘટના ઘટી છે એ બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેના આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને હાલમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફથી આની તપાસ કાર્યવાહી ચલાવી રહેવાની છે। એકચ્યુઅલી હું અહીં આંગણિયામાંથી પૈસા લેવા આવેલો અને અમુક પૈસા હું ઘેરથી લઈને આવેલો 3.5 પેટી, એટલે રિટર્ન આંગણિયામાંથી જે 20,000 હું લઈને આવેલો, અહીંથી અહીંયા આવતા મને બે બાઇકવાળાએ મુક્કો મારેલો ગાડી પર। મને કે ભાઈ ગાડી જોઈને ચલાવી આમ તેમ કરીને મને કે સાઈડમાં કર। જેવી સાઈડમાં કરી મને કાચ ખોલ કે ભાઈ સાઈડમાં કર। જેવું સાઈડમાં કર્યું મારા જોડે વાતો કરવા માટે કે ભાઈ એ બાજુનું કાચ ખોલ, એ બાજુ કરવા માટે આમ ફરીને આવ્યા તો બીજા બે સાગરીત ખબર નહીં કોક હશે, કોઈ બાઇકવાળા જોડે તમારે પેમેન્ટ જે હતું થેલીમાં સીટને ઉપર જ પડેલું એ થેલી લઈને નાહી ગયા। હા, વાદમાં ફેરવીને નાહી ના, પોલીસ જેવા નહીં, એ તો એક તો કાકા જેવો હતો અને એક યંગ જેવો હતો, એ નેપાલી જેવો હતો, એક્ઝેક્ટ બસ આ ગુજરાત પ્રેસની સામે આ બાજુ। હું એકચ્યુઅલી વાસદથી લઈને આવેલો, મારા અહીંયા આંગણિયામાં કરાવતા હતા, બીજા 2-4 પાર્ટીઓને કરાવતા હતા અને આંગણિયા મારા એક 20,000 આવેલા એ લેવા આવેલો હું।